જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, જેટકો. તો મિત્રો, તેમાં જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ભરતી આવી છે, તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તેના વિશે. તો ડીજીવીસીએલ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ઓન behalf of all discoms એન્ડ ઝેટકો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો GUVNL એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એન્ડ સબસિડરી કંપનીઝ આર spread over Gujarat state, which officers and challenging and rewarding career to young and dynamic graduate engineer. જે લોકોએ બી અથવા તો બીટેક કરેલું છે, ગ્રેજ્યુએટ છે એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો તેમના માટે ભરતી છે. એપ્લિકેશન ફોર ઇન્વાઇટ ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે છે અંડર સબસિડરી કંપની ઓફ GUVNL, જેમાં જેટકો છે, ડીજીવીસીએલ છે, એમજીવીસીએલ છે, યુજીવીસીએલ, પીજીવીસીએલ. તો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ક્વોલિફિકેશન ફૂલ ટાઈમ બી ઇલેક્ટ્રિકલ, બીટેક ઇલેક્ટ્રિકલ ઇન રેગ્યુલર મોડ ફ્રોમ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી, જેમાં 55% હોવા જોઈએ ઇન 7 એન્ડ 8મા સેમેસ્ટરમાં, અને ફાઇનલ યર વિધાઉટ એટીકેટી હોવું જોઈએ. વાત કરીશું પગાર ધોરણમાં, તો ફિક્સ ફર્સ્ટ યર 48,100 અને બીજા વર્ષ માટે 50,700 રૂપિયા, અને બીજું એલાઉન્સ મળશે નહીં. હવે વાત કરીશું સ્કોપ કેરિયર, તો સિલેક્ટેડ કેન્ડિડેટ સેલ બી એપોઇન્ટેડ ઇનિશિયલ ફોર ધ પીરિયડ ઓફ 2 યર, મતલબ કે 2 વર્ષનો વીએસ હશે, એટલે કે વિદ્યુત સહાયક તરીકે જુનિયર એન્જિનિયર 2 વર્ષનો હશે. એના પછી કન્સિડર ધ એપોઇન્ટમેન્ટ ઓફ ધ પોસ્ટ ઓફ જુનિયર એન્જિનિયર ઓન રેગ્યુલર ઇસ્ટાબ્લિશમેન્ટ, એટલે કે 2 વર્ષનો જુનિયર વીએસ પૂરું થયા પછી જુનિયર એન્જિનિયર રેગ્યુલર તરીકે, જેમાં રેગ્યુલર ઇસ્ટાબ્લિશ ઇન ધ પે સ્કેલ 45,400 થી 1,12,000. વાત કરીશું રિક્વાયર્ડ સ્કિલ. ધ કેન્ડિડેટ શુડ પોસેસ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન્સ, ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ, એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી આવડવું જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. એજ, તો ઉંમરની વાત કરીશું. અનરિઝર્વ કેટેગરી માટે 35 યર છે, અને રિઝર્વ કેટેગરી જેમાં ઈડબ્લ્યુએસને પણ સમાવેશ કરવામાં 40 યર ઓન ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે 12/3/2024ના રોજ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ. હવે વાત કરીશું રિલેક્શનની. અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ રિલેક્શન છે. ફિમેલ કેન્ડિડેટ માટે 5 વર્ષ છે. પીડબ્લ્યુડી એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી કેન્ડિડેટ માટે 10 વર્ષ છે, જે અહીં તમે વિગતવાર જોઈ શકો છો. એક્સ આર્મી મેન માટે 10 યર છે. ડિપેન્ડ ઓફ રિટાયરમેન્ટ એમ્પ્લોય ઓફ GUVNL એન્ડ સબસિડરી કંપની માટે અપ ટુ એજ 40 વર્ષ છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે વેકેન્સીની વાત કરીશું. એટ પ્રેઝન્ટ ધેર આર ટોટલ 394 જગ્યાઓ છે, તો જેમાં રોસ્ટર પોઝિશન પ્રમાણે અહીં મેન્શન કરેલી છે, જેમાં તમે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર જેટકો માટે ટોટલ 207 જગ્યાઓ છે. એમાં એસસી માટે મેલ માટે 7 જગ્યાઓ છે, ફિમેલ માટે 4 જગ્યાઓ છે, એસટી માટે મેલ માટે 38 છે, ફિમેલ માટે 18 જગ્યા, એસસીબીસી માટે 23 જગ્યાઓ મેલ માટે છે, 12 જગ્યાઓ ફિમેલ માટે છે, ઈડબ્લ્યુએસ માટે 00 છે, જનરલ માટે 70 જગ્યાઓ મેલ માટે, 35 જગ્યાઓ ફિમેલ માટે, પીડબ્લ્યુ માટે 8 જગ્યાઓ, ટોટલ 207. એ રીતે તમે ડીજીવીસીએલમાં જોઈ શકો છો ટોટલ 78 જગ્યાઓ છે, એમજીવીસીએલમાં 28 જગ્યાઓ છે, યુજીવીસીએલ માટે 28 જગ્યાઓ છે, પીજીવીસીએલ માટે 53 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો. એના પછી વાત કરીશું જે આ રોસ્ટર પ્રમાણે વેકેન્સી આપેલી છે. હવે વાત કરીશું ફી. નોન રિફંડેબલ છે. ઓનલી ઓનલાઈન પેમેન્ટ વિલ બી એક્સેપ્ટેબલ, એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ફી નોન રિફંડેબલ છે.
જેમાં જીએસટી સાથે 500 રૂપિયા છે જનરલ માટે, એસસીબીસી માટે, ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ માટે, જ્યારે 2800 રૂપિયા છે, 250 રૂપિયા છે જીએસટી સાથે એસસી અને એસટી માટે છે. જે કેન્ડિડેટ એપ્લિકેશન ફી ભરવાની છે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા, બેંક ચાર્જ શેલ બી વન બાય કેન્ડિડેટને આપવાનો રહેશે બેંકનો ચાર્જીસ. એપ્લિકેશન ફી વન પેડ શેલ નોટ બી રિફંડેડ ઓર શેલ નોટ બી એડજસ્ટેડ ઇન એની સબસિક્વન્ટ રિક્વાયરમેન્ટ પ્રોસેસ અંડર એની સર્કમસ્ટેન્સીસ. નો અધર મોડ ઓફ પેમેન્ટ, જેમાં ડિમાન્ડ ડ્રાફ્ટ નહીં ચાલે, મની ઓર્ડર નહીં ચાલે, પોસ્ટલ ઓર્ડર નહીં ચાલે, ચેક જે સ્વીકારવામાં આવશે નહીં. હવે વાત કરીશું એપ્લિકેશન. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ વિલ બી અવેલેબલ ઓન કંપની વેબસાઇટ. જે તમે અહીં વેબસાઇટ આપેલી છે www.dgvcl.com, જેમાં તમે જઈને ફોર્મ ભરી શકશો, જે અહીં વેબસાઇટ આપેલી છે. હવે વાત કરીશું સ્ટાર્ટ ડેટ એન્ડ ટાઈમ ઓફ રજિસ્ટ્રેશન. 12/3/2024ના 2 વાગે ચાલુ થઈ જશે ફોર્મ ભરવાનું. 12 તારીખના અહીં ડેટ આપેલી છે. છેલ્લી તારીખ છે 1/4/2024, 11:55 બંધ થઈ જશે ફોર્મ ભરાવાનું. એટલે 1 એપ્રિલ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો. હવે જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ સબમિટ ઓનલાઈન એપ્લિકેશન ઓનલી થ્રો જે વેબસાઇટ આપેલી છે www.dgvcl.com પર જઈને તમે ફોર્મ ભરી શકશો. જે અહીં ઓનલાઈન એપ્લિકેશન માટેની ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. હવે વાત કરીશું એક્ઝામની. તો ફર્સ્ટ ટ્રાયલ એક્ઝામિનેશન માટે તો કેન્ડિડેટ વિલ બી ઇસ્યુ હોલ ટિકિટ ટુ બી ધ એક્ઝામિનેશન વિચ શેલ બી ડાઉનલોડ ફ્રોમ ધ રિસ્પેક્ટિવ સાઇટ. જે સાઇટ ઉપરથી તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામિનેશન માટે, જેમાં ફર્સ્ટ જે ટાઈમની એક્ઝામ હશે, પ્રથમ એક્ઝામ, તો એમાં સીપીટી હશે, જેમાં 100 માર્ક્સનું પેપર હશે અને જેમાં 50 માર્ક્સ લાવવા પડશે અનરિઝર્વ કેન્ડિડેટ માટે, જ્યારે 45 એન્ડ અબવ માર્ક્સ ઇન રિઝર્વ કેટેગરી માટે હશે. ઈડબ્લ્યુએસ અને પીડબ્લ્યુ કેન્ડિડેટ વિલ બી કોલ્ડ ફોર ધ સેકન્ડ ટાયર 2 એક્ઝામિનેશન પ્રોપોર્શનલ ઓફ 1:5, એટલે કે 1:5ના રેશિયોમાં બોલાવવામાં આવશે. The candidate whose score mark is above in the first tier examination shall only be eligible for admission for the second tier. તો મતલબ કે જે તમે પ્રથમ એક્ઝામમાં જે પાસ થશો એ ઓનલી ફોર તમારે સેકન્ડ એક્ઝામ માટે તમે એલિજિબલ ગણાશો. હવે સેકન્ડની વાત કરીશું. તો કેન્ડિડેટ સ્કોરિંગ 50 અબવ માર્ક્સ ઇન કેસ ઓફ અનરિઝર્વ કેન્ડિડેટ એન્ડ 45 એન્ડ અબવ માર્ક્સ ઇન કેસ ઓફ રિઝર્વ કેટેગરી માટે છે. EWS અને PW કેન્ડિડેટ ઇન ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન વિલ બી કન્સિડર ફોર સેકન્ડ ટાયર એક્ઝામિનેશન ઇન રેશિયો એઝ મેન્શન 1:5નો, એટલે કે 5 ગણા બોલાવવામાં આવશે. તો એના પછી મિત્રો લિસ્ટ એલિજિબલ કેન્ડિડેટ ફોર ધ સેકન્ડ ટ્રાયલ એક્ઝામિનેશન વિલ બી ઇન્ફોર્મ થ્રુ નોટિફિકેશન ઓન વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. ફર્સ્ટ એક્ઝામ તમે આપશો એનું રિઝલ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. એના પછી જે તમે આ વેબસાઇટ આપેલી છે તેના ઉપર જાહેર કરવામાં આવશે. સેકન્ડ ટાયર એક્ઝામિનેશન સીબીટી હશે અને જેમાં 100 માર્ક્સનું પેપર હશે. ધ સેન્ટર ઓફ એક્ઝામિનેશન વિલ બી એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓલ સ્ટેટ. ગુજરાત, ગમે તે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એનું સેન્ટર રાખી શકે છે. તો આફ્ટર કમ્પ્લીશન ઓફ એક્ઝામ ધ કેન્ડિડેટ કેન વ્યૂ provisional question answer key and case any objection in same can be revised and payment of fee within the prescribed time limit. જો મિત્રો વેબસાઇટ આપેલી છે તેમાં તમે આન્સર કી પણ જોઈ શકશો અને જે ફાઇનલ આન્સર કી પણ પબ્લિક કરશે વેબસાઇટ પર www.dgvcl.com. તો અહીં તમે જોઈ શકો છો. હવે મિત્રો વાત કરીશું સિલેબસ અને માર્ક્સની. તો સિલેબસમાં વાત કરીશું ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન માટે. તો ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી એક્સેપ્ટ ધ ક્વેશ્ચન આસ્ક ફોર ધ ગુજરાતી સબ્જેક્ટ. એટલે કે તમારું પેપર હશે ઇંગ્લિશ
મીડિયમમાં હશે, પરંતુ ગુજરાતી જે હશે એ તમારે ખાલી ગુજરાતીમાં જ આવશે, બીજું બધું ઇંગ્લિશમાં આવશે. જેમાં સબ્જેક્ટની વાત કરીશું, માર્ક્સ રિઝનિંગના 25 માર્ક્સ હશે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના 25 માર્ક્સ હશે, ઇંગ્લિશ જેના 15 માર્ક્સ છે, જેમાં યુજીસ એન્ડ વેકોબ્યુલરી, સિનોમેન અને એન્ટેનમી, વર્ડ સબસ્ટિટ્યુશન ઇન સેન્ટેન્સ, આઇડમ્સ, એરર સ્પોટિંગ, રાઇટ યુઝેજ ઓફ વર્ડ ઇન એ સેન્ટેન્સ. હવે વાત કરીશું ગુજરાતીમાં જે 15 માર્ક્સનું છે, રૂઢિપ્રયોગો, કહેવતોના અર્થ, વાક્ય પ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, લેખન સુધી, ભાષા સુધી. કોમ્પ્યુટર નોલેજના 20 માર્ક્સ હશે, ટોટલ તમારા 100 માર્ક્સનું પેપર હશે. હવે વાત કરીશું સેકન્ડ ટાયર એક્ઝામિનેશન. તો ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી, જે ઇંગ્લિશ લેંગ્વેજમાં આવશે, જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે તમારા સબ્જેક્ટનું આવશે, જે તમારા ઇલેક્ટ્રિકલને રિલેટેડ હશે, 100 માર્ક્સનું. બીજા ટ્રાયર જે છે, બીજી એક્ઝામ, ફર્સ્ટ ટ્રાયરમાં તમારે રિઝનિંગ અને ઇંગ્લિશ ગુજરાતી હશે, જ્યારે સેકન્ડ ટ્રાયર એક્ઝામિનેશનમાં તમારે સબ્જેક્ટ ટ્રેડ રિલેટેડ ઇલેક્ટ્રિકલનું આવશે, જેમાં સિલેબસ આપેલો છે, માર્ક્સ 100 છે. બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પાવર સિસ્ટમ પ્લાનિંગ, ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ, ટ્રાન્સમિશન લાઇન એન્ડ સબસ્ટેશન, પાવર સિસ્ટમ પ્રોટેક્શન, ઇલેક્ટ્રિકલ મશીન્સ, ડીસી બેટરી સિસ્ટમ, અર્થિંગ સિસ્ટમ, એસી એન્ડ ડીસી, EHV, transmission line and network, electrical material, SCADA and smart grid technology, capacitor and rotor, status reacting power management, role of IT, application in power generation, transmission and distribution network, electrical safety, electric control, working principle, VFD, variable frequency drive, load flow analysis, EHV, HV and LV, circuit breaker, AC DC motor and application, synchronous generators, switch gear protection, EHV, HV, LV, distribution, HTLT line, parameter, non-conventional energy source like wind energy, solar and biomass etc. Energy storage technique, renewable energy, measurement of electrical power distribution network, fault analysis, protection scheme and coordinate distribution system, power transformer, distribution transformer, present scenario in the power sector in India, ઓપ્ટિકલ ફાઇબર, PLCC, લોડ ગ્રીડ મેનેજમેન્ટ. તો આ ટાઈપનો જે સિલેબસ આપેલો છે મિત્રો, જેમાં ક્વેશ્ચન પેપર તમારું 100 માર્ક્સનું છે, જેમાં નેગેટિવ માર્કિંગ પણ છે, 0.25 માર્ક્સ કપાશે. તો મિત્રો અહીં રિઝલ્ટ ઓફ એક્ઝામ, તો રિઝલ્ટ માટે તો ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન વિલ બી એલિજિબલ ફોર ધ સેકન્ડ એક્ઝામિનેશન ઓનલી. તો જે ફર્સ્ટ એક્ઝામ લેવાશે ખાલી એલિજિબલ ગણાશે બીજા રાઉન્ડ માટેનું, બીજી એક્ઝામ માટેનું. ધ કેન્ડિડેટ હુ સ્કોર 50 માર્ક્સ, જે વાત કરી છે એ પ્રમાણે રિઝર્વ કેટેગરી માટે છે 45 અબોવ અને અનરિઝર્વ માટે 50 અબોવ છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ ઇન્સ્ટ્રક્શન આપેલી છે એક્ઝામ રિલેટેડ. તો તમે અહીં જોઈ શકો છો. ક્વેરી હોય તો તમે digivcl.com પર તમે માહિતી વધુ મેળવી શકો છો. હેલ્પ ડેસ્ક નંબર આપેલો છે, જેમાં તમે કોલ કરીને કોઈ ઈમેલ પણ તમે કરી શકો, ને જેમાં આપેલું છે ક્વેરી ઓન career@digivcl.com પર જઈને તમે તમારી કોઈ ક્વેરી હોય તો મૂકી શકો છો. ડોક્યુમેન્ટ ટુ બી પ્રોસેસ એન્ડ ધ વેન રિક્વાયર્ડ બાય ધ કંપની, મતલબ કે ડોક્યુમેન્ટ વાત કરીશું તો ફર્સ્ટ છે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અલોંગ વિથ ધ 2 રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. એના પછી સેલ્ફ અટેન્ડેડ કોપી ઓફ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જેમાં માર્કશીટ ઓફ ફાઇનલ યર કે ગ્રેજ્યુએટ, લાસ્ટ 2 સેમિસ્ટર ઓફ ગ્રેજ્યુએશન, સર્ટિફિકેટ ઇસ્યુ બાય કોલેજ યુનિવર્સિટી, સર્ટિફિકેટ ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી મેન્શનિંગ પર્સન્ટેજ માર્ક્સ. એના પછી ફેસ ગ્રેડિંગ સિસ્ટમ ઇન પ્લેસ, ડિગ્રી સર્ટિફિકેટ અવેલેબલ, કાસ્ટ સર્ટિફિકેટ SC ST OBC EWC માટે, વેલિડ કાસ્ટ રોસ્ટર કેટેગરી સર્ટિફિકેટ. એના પછી SCBC માટેનું છે, તો તમે અહીં જોઈ શકો છો મિત્રો. ડોમિસાઇલ સર્ટિફિકેટ માંગ્યું છે, ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ, ફોટો આઈડેન્ટિટી પ્રૂફ, રેસિડેન્ટ એડ્રેસ પ્રૂફ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આજે આપણે DGVCL, PGVCL, UGVCL
જે જેટકો, જેમાં ટોટલ 394 ભરતી આવી છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિક માટે. તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.